અમદાવાદના વિરમગામમાં થયેલી હત્યાનો પોલીસે ઉકેલી નાખ્યો ભેદ। 6 જૂને દીપક કુમાર નામના વ્યક્તિની હત્યાના આરોપમાં પોલીસે મૃતકની પત્ની દિવ્યાનીબેન અને પુત્ર ઉદયની ધરપકડ કરી। ઘટનાના દિવસે સમયસર દુકાને ન પહોંચતા આરોપી પુત્ર અને મૃતક પિતા દીપકભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। એટલું જ નહીં, પુત્રની સગાઈને લઈને ઘણા સમયથી પરિવારમાં પણ ઝઘડા રહેતા હતા। આ ઝઘડામાં ઉશ્કેરાયેલ મૃતકની પત્ની દિવ્યાનીબેન અને પુત્ર ઉદયે દીપકભાઈને ગળે ટૂંપો આપીને હત્યા કરી દીધી। બાદમાં હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે પોલીસ સમક્ષ સીડી પરથી પડી જવાનું બહાનું પણ બનાવ્યું। જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માતા પુત્રની કરતૂતનો પર્દાફાશ થયો। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળે ટૂંપો આપી હત્યા કરાયાનો ખુલાસો થતાં પોલીસે માતા અને પુત્રની આકરી પૂછપરછ કરી હતી, જે પૂછપરછમાં આખરે આરોપી માતા પુત્રએ હત્યાની કબૂલાત કરી। હાલ તો પોલીસે આરોપી માતા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવા પોલીસ ઇન્સ્પેક્ટર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મેડિકલ ઓફિસરની રૂબરૂમાં ઇન્ક્વેસ્ટ પંચનામું ભરાય છે। તે દરમિયાન શરીર પરની ઈજા અને શરીર પરના ઘા જોતા શંકાસ્પદ જણાઈ આવ્યા છે। સદર બાબતે શંકા જણાઈ આવતા ફોરેન્સિક પેનલ પીએમ કરવા માટે થઈને દીપક કુમારની બોડી છે એ અમદાવાદ ખાતે રિફર કરવામાં આવે છે અને પંચનામા જે ફોરેન્સિક પેનલ પીએમ કરવામાં આવે છે ત્યારબાદ અંતે જાણવા મળે છે કે હત્યાનું મુખ્ય કારણ માથાના ભાગ ઉપર ધોકા મતલબ બોથડ પદાર્થ વાગવાથી અને ગળું દબાવવાથી મૃત્યુ થયેલું છે। સદર બાબતે પોલીસ તપાસ કરતા અને શંકાસ્પદોની પૂછપરછ કરતા તેમના પત્ની, મરણ જનારના પત્ની, દીપક કુમારના પત્ની એટલે કે દિવ્યાનીબેન, વાઇફ ઓફ દીપક કુમાર, અને તેમના તેમના બાળક ઉદય દીપક કુમાર છે તેમણે તેમની હત્યા કર્યા હોવાનું જણાવેલ છે। ઘણા સમયથી પરિવારની અંદર પુત્રની સગાઈ બાબતે, આ ઉપરાંત પરિવારની અંદર પિતૃકર્મ બાબતે અવારનવાર પ્રશ્નો ચાલતા હતા, જે બાબતે મનદુખ રાખી અને જ્યારે બપોરના સમયે આશરે 3 વાગ્યા આસપાસ, 2:30 થી 3 વાગ્યા આસપાસ જ્યારે દીપક કુમાર છે એ દુકાન બંધ કરી અને બપોરે જમવા માટે આવે છે, ત્યારે પુત્ર એટલે કે આરોપી ઉદય અને મરણ જનાર દીપક કુમાર વચ્ચે બોલાચાલી થાય છે અને બોલાચાલી છે ઝઘડામાં પરિણમે છે અને ઝઘડો અને અંતે દીપક કુમારનું જે પુત્ર અને પત્ની છે તે મૃત્યુ નિપજાવે છે।